યા અલી મદદ ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામના ફરમાન મુબારક. રૂહાની રાજ. બે બોલ. સદગુર કહેરે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ. આપણા મઝહબનો મુખ્ય સિદ્ધાંત ઇમામના ફરમાનો છે. ફરમાન થકી આપણને આપણા મઝહબનું તત્વજ્ઞાન જાણવા મળે છે, તેમજ ફરમાન થકી જ જીવન જીવવાનો સરળ માર્ગ સમજાય છે. ફરમાન મુબારકમાં હકીકત અને મારફતના જવાહીરો છુપાયેલા હોય છે. હકીકતી મોમનો આ અમૂલ્ય મોતીઓને ઝીલી લે છે. રૂહાની રાજમાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના અણમોલ મોતીઓ સમાવી લેવામાં આવ્યા છે. આ મોતીઓ મુખ્યત્વે મોમન અને રૂહને લગતા છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામે રૂહનો ઉલ્લેખ કરીને ફરમાવેલ મુબારક ફરમાન રૂહાની રાજ. તમે વિચાર કરો કે રૂહ ક્યાંથી આવ્યો અને પાછો ક્યાં જશે. અમારા ફરમાન બરાબર દિલમાં રાખજો, ભૂલી નહીં જશો, જરા પણ ગફલત નહીં કરતા. તમે દિવસમાં 2 કલાક વિચાર કરો કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો ક્યાં જશે. તમારા દિલમાં એ ખ્યાલ જોઈએ કે રૂહ ક્યાંથી આવ્યો અને પાછો ક્યાં જશે. એ ખ્યાલ દિલમાંથી અળગો નહીં કરજો. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે. મોમનને વાજબ છે કે કેદખાનામાંથી રૂહને કાઢીને સારી જગ્યામાં રાખે. રૂહ જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી કેદમાં છે તે જોવામાં આવશે નહીં. રૂહ બદનમાં છે ત્યાં સુધી તે ક્યાંય પણ જોઈ શકશે નહીં. જ્યારે બદનમાંથી નીકળશે ત્યારે સર્વે જગ્યાએ જોશે. જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી આગળ પાછળ આજુબાજુ ક્યાંય પણ જોઈ શકશે નહીં. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ. તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. જે મોટી નદીનું પાણી દરિયામાં પહોંચે છે તેમ ઇન્સાનનો રૂહ પણ મોટા દરિયામાં જઈ પહોંચે છે. રૂહનો પણ દરિયો છે. રૂહ પણ ત્યાં જશે તે એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચું. તમારે ખ્યાલ કરવો જોઈએ કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે. જો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ સર્વે જાણે છે. જો તમે મોમન થવા ઈચ્છતા હો તો રૂહના ડૉક્ટર પાસે જઈ દવા લ્યો. બદનનો ડૉક્ટર હકીમ છે. બદનમાં કાંઈ રોગ હોય તો દુનિયાના ડૉક્ટર પાસે જાઓ. રૂહની અંદર બીમારી હોય તો રૂહના ડૉક્ટર પાસે જવું જોઈએ અને તેની પાસેથી દવા મેળવવી જોઈએ, તો ફાયદો થાય. તમે બીમારીની દવા લેવા અમારી પાસે આવો છો, પણ અમે ડૉક્ટર નથી. અમે તો રૂહના ડૉક્ટર છીએ. માથું અથવા બદનની બીમારીના ડૉક્ટર અમે નથી. અમે તમારા રૂહના ડૉક્ટર છીએ. અમે દુઆ કરીએ છીએ કે હંમેશા તમારું દિલ સાફ હોય, તમારો રૂહ હંમેશા સફેદ હશે. બધી જમાતને માટે અમે એવી જ દુઆ કરીએ છીએ.
ઇન્શાઅલ્લાહ તમારો રૂહ સફેદ છે, પણ અમે તમને કહીએ છીએ કે તમે પોતાની સંભાળ લ્યો. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દિવાસળીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હાલ તમારી બંને બાજુએ 2 રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. અગર એ સડક છોડી આપશો તો તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. 7મા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો. પીર સદરદીને જે રૂહાની ગિનાન ફરમાવ્યા છે તથા હાજર જોમાના જે ફરમાનો છે તેને તમે યાદ કરો. તમારા દિલના રૂહને અહેવાલ પૂછો કે અંદર જીવ કેવી રીતે ચાલે છે. રાત દિવસમાં 2-3 કલાક જીવ સાથે ખ્યાલમાં રહીને તેની સાથે વાતચીતમાં રહો. તમે ઉપર જવાના ખ્યાલ રાખો, એટલે કે પોતાના રૂહનો ખ્યાલ આસમાન ઉપર જવાનો રાખો. જેઓ માયના સમજતા નથી તેનો રૂહ તેમાં હોતો નથી. તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. તમે શુક્રાના અદા કરો કે આ 57 દિનમાં તમારો જન્મ થયો છે. તમે તે ઉપર તમારો ખ્યાલ રાખો. જો તે ઉપર તમારો ખ્યાલ હશે અને તમારા બદનમાંથી રૂહ નીકળી જશે તો પરબારા બહેસ્તમાં જશો. બહેસ્તથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. રૂહ છે તે તમારા આગળનો જીવ છે. તેને તમે દિલમાં એક કરો. તમે ક્યાં સુધી બેદિલ રહેશો? તમારો રૂહ ક્યાં સુધી ખાકમાં રહેશે? પાક છે તે ચીજ બીજી છે અને ખાક છે તે પણ બીજી ચીજ છે. તમે ચોકસાઈ કરો. હાલ તમે ખાક છો, એ ખાકમાંથી તમે પાક થાઓ. જો તમે પાક થઈ જાઓ તો પછી તમારા ખોળિયાને બાળી નાખવામાં આવે અથવા કૂતરા ખાઈ જાય, તેમાં કાંઈ પણ એબ નથી. ખાક ચીજ હતી તે તો અંતે ખાક છે, પણ બદનમાં જે રૂહ છે તે પાક ચીજ છે. જેનો રૂહ પાક હશે તે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઊંચે દરજ્જે જશે, એટલે કે પૈગંબર જેવો થશે. રૂહને પાક કરવાની રીત શું છે? પહેલું એ છે કે ઈમાન પાક હોવું જોઈએ. પહેલવાન થવાની જેવી કસરત કરો છો તેવી કસરત રૂહ સાથે કરો, ત્યારે આગળ વધી શકો. ત્યારે તમે રૂહના પહેલવાન થઈ શકશો. દુનિયામાં એક પહેલવાન પોતાના બદનની તાલીમ લે છે, તે જ પ્રમાણે ધર્મી ઈમાની માણસો પોતાના રૂહની તાલીમ લે છે. માણસ બદનની કસરત કરે છે ત્યારે કસરતબાજ કહેવાય છે. તે કસરતબાજ થવા સારું નાનપણથી પોતાના શરીરને ઘણી રીતે દુઃખ આપે છે અને એવી રીતે આસ્તે આસ્તે કસરત કરવાની આદત પાડે છે. પોતાના શરીરને જુદી રીતે વાળવાની ટેવ પાડવા સારું તે દુઃખ સહન કરે છે. જ્યારે તેને બરાબર આદત પડી જાય છે ત્યારે ઘણી સહેલાઈથી કસરત કરી શકે છે. આખરે તેનામાં એટલી બધી કુવ્વત આવે છે કે રૂપિયાના સિક્કાને હાથથી ટુકડા કરી શકે છે. તમારા રૂહ વિશે પણ એમ જ છે. બદનને મહેનત તથા કુવ્વત આપવાથી પહેલવાન થવાય છે, તે તમે જાણો છો. તેવી રીતે બાતુની ઇબાદત વડે રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા થશો. તમારા રૂહને પણ એવી આદત આપો કે તે હંમેશા ખૂબીના સારા કામો કરે.
જ્યારે રૂહને સવાબના કામ કરવાની આદત થશે ત્યારે તમારો રૂહ પહેલવાન મિસાલ થઈ જશે અને ફિરસ્તા જેવો બની જશે, બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચશે. અમો તમોને દુઆ કરીએ છીએ, તમે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકો. તમારા રૂહને સારા કામ કરવાની આદત પાડો. તમે રૂહને જેવી આદત આપશો તેવી આદત તે પકડી લેશે. તમારા રૂહને પાક કામ કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનગતિ યાને જાનવરપણું નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થઈ જશે. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તો સારું. એવું ન બને કે રૂહ અહીંયા જ રહી જાય અને ઢોર માફક ખાય તથા સૂવે. તમારો રૂહ પાક અને સાફ છે કે નહીં તેની તપાસ રાખજો. અગર મેલો દીઠામાં આવે તો જેમ આરસીને સાફ કરવામાં આવે છે તેમ સાફ કરી નાખો. તમે મૌલાનું લશ્કર છો. તમે મોમન રૂહાની લશ્કર છો. તમે દિલમાં ચોકસાઈ કરો અને રોજ બરોજ તમારા ઈમાન તથા રૂહને કુવ્વત આપો. તમારા બદનમાં રૂહ છે તેની કસરત ઇબાદત છે. જો તમે જમાતખાનામાં નહીં જાઓ તો ઇબાદતની કસરત કેમ થશે? તમે દિલથી ચોકસાઈ કરો અને પાક થાઓ. ઇન્સાન કેવી રીતે પાક થાય છે? આંખ, કાન, નાક, મોઢું સર્વે પાક થાય ત્યારે રૂહ ઉપર ચડી શકે. જેનું દિલ પાક હોય અને જેનો રૂહ રાત દિવસ ખુદાવંદ તાલા સાથે મેળાપ કરતું હોય તેવા લોકો પોતાની હિંમતથી ઉચ્ચે દરજ્જે પહોંચી શકે છે. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ ન કહે કે દીનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દીન અને નસીહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તમારા દિનમાં તથા બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામળિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. માસ્તર હોશિયાર હોવો જોઈએ તેમ રૂહાની ઇલમથી પણ વાકેફગાર હોવો જોઈએ. અમારા મોમનની જે ખિદમત કરે છે તે અમારી ખિદમત કરે છે. મોમનનો રૂહ તે અમારો રૂહ છે. જે કોઈ મોમન દૂર દેશાવરથી મહેનત લઈને અમારી હુજુરમાં આવે છે તેને અમો દુઆ આશીષ આપીએ છીએ. બીજી દુનિયામાં તેનો રસ્તો આસાન થાય છે. તમોએ જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન ઉપર પડે છે. જમીન પર પડીને સુકાઈ જાય છે. જે ટીપું ટીપું થઈને નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, સઘળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તેનું મકાન ઘણું જ મોટું છે. મૌલા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીઝ કરો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. બહેસ પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જહવર છે.
રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. ઇલમવાળો રૂહ પગથિયું પગથિયું ઊંચે ચડશે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર ઉપર ચડી શકશે. પણ જેને ઇલમ નથી તે કહે છે કે હું તો જતો નથી, અહીંયા જ બેઠો છું. તમારો દિન એવો છે કે તેના ઉપર અમલ કરો તો ફિરસ્તા અને મલાયક જેવા થાઓ અને તમારો રૂહ પાક થઈ જાય. જો તમને આખરત જોઈતી હોય તો પોતાના રૂહને ખુદાના ઈશ્ક તથા મોહબ્બતમાં રાખજો. તમે દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શૈતાનની બાજી ખાઓ છો. તેથી તમારો આદમપણાનો રૂહ સંગીન એટલે ભારે થઈ જાય છે. તમારા ખ્યાલ એવા રાખો કે મરવા પછી તમારો રૂહ અવતાર લઈને પાછો ત્યાંથી નહીં વળે અને પાછો દુનિયામાં અવતાર નહીં લે. તમે એવો હુનર કરો કે જેથી તમારો રૂહ ફિરસ્તા જેવો થાય. તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તમારા રૂહનો અવતાર પહેલાં પથ્થરથી શરૂ થાય છે. ઇન્સાન ખ્યાલ કરતો નથી કે જો મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરેબ દીધો, તો તે બહાનું કાંઈ પણ ચાલવાનું નથી. કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય, એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય, તેની પાસેથી બાદશાહી છીનવી લઈને તેને ફકીર બનાવવામાં આવે તો તેની કેવી ખરાબ હાલત થશે. હવે તમે ઇન્સાન રૂપી ઉત્તમ દેહમાં આવ્યા પછી ફિરસ્તા થવાને બદલે ઇન્સાન મટીને હેવાન જેવા બનશો તો તમારી પણ એવી જ ખરાબ હાલત થશે. માટે તમે સચ્ચાઈથી, પાક દિલથી, રૂહની સફાઈથી, પાક નજરથી, પાક હાથથી દરેક રીતે દરેક બાબતમાં ચાલશો તો હિન્દુ અથવા અંગ્રેજ હોય અથવા બીજી કોઈ પણ નાતવાળો હોય તે તમને જોઈને પૂછશે કે તમે કયા દિનના રસ્તા ઉપર ચાલો છો, તે અમને દેખાડો. આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એક બદનના મોમન છે તથા બીજા રૂહના છે. બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઊભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. સારા કામ અખત્યાર કરો અને તમારા રૂહને સારે રસ્તે ચલાવો. જેમ તમે વેપારમાં અથવા બીજા કામમાં સહી કરી કબૂલ થાઓ છો, તેમ કાંગવા ભરાવીને અમે તમારા રૂહની સહી લઈએ છીએ. તમારામાં જે રૂહ છે તે શું છે અને ક્યાંથી આવ્યો, એવા વિચાર તમે કેમ કરતા નથી? તમે હંમેશા વિચાર કરો કે તમારો રૂહ શું ચીજ છે. તમે તેને તેની અસલ જગ્યાએ કેમ પહોંચાડતા નથી? તેને અસલ જગ્યાએ પહોંચાડવા માટે કેમ હિંમત કરતા નથી? તમે જાણો છો કે આ દુનિયામાં સર્વે નદીઓ આખરે દરિયાને મળે છે. દરિયામાં મળી ગયા પછી કોઈ પણ તેને નદીનું નામ આપતું નથી. તે જ પ્રમાણે અમે એક દરિયા રૂપીએ છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે અમારા પોતામાં છે. છેવટે તમે દરિયામાં જ મળી જશો. તમે ઘણા જ બેહિંમત છો, તેથી તમારો રૂહ જલ્દીથી ત્યાં પહોંચી શકતો નથી. જો આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં જ સુકાઈ જાય છે. આ પ્રમાણે જે લોકો બેહિંમત છે તેઓનો રૂહ પણ આ કચ્છની નદીઓની માફક રસ્તામાં જ સુકાઈ જાય છે. તમારો રૂહ એક નદીની મિસાલ છે. તમે તેને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો. હિંમતવાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે, પણ જે લોકો ના હિંમત છે તેઓનો રૂહ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જશે.
તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહીં, પણ દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. તમે જમાત ચાંદ્રાતના દિવસે મોહબ્બત તથા ઇશ્ક સાથે જમાતખાનામાં એકઠા થાઓ છો, તેમ હંમેશા મગરિબ વખતે એકઠા થતા રહો અને હંમેશા જ્ઞાન ઇલ્મનો મુશાહિદો તથા વાયજ કરજો. આ બાબતમાં જરા પણ સુસ્તી અથવા ગફલત કરશો નહીં. આમ કરશો તો તમારો રૂહ હંમેશા સાફ રહેશે. ચાંદ્રાતનો કોઈ પંજેભાઈ આ દુનિયામાંથી ગુજરી જાય ત્યારે સર્વે પંજેભાઈ એકઠા થઈ મિજલસ કરજો અને તેના રૂહના હકમાં દુઆ કરજો. આવી રીતે મરેલા શખ્સના રૂહને મુક્તિ મળે છે. તમારા રૂહની ચોકસાઈ રાખજો કે તમે ફિરસ્તા થઈ જાઓ, બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચો. અમારા ફરમાન પર બરાબર ધ્યાન રાખશો તો આ દુનિયા તથા પેલી દુનિયા બંનેમાં તમે સારી રીતે રહેશો. અમે તમારી પાસે રહીશું અને તમારો રૂહ પાક તથા સાફ રહેશે. તમે સર્વે જણા તમારા દિલ સાથે સહી કરો કે તમે ઇન્સાન છો, માટે તમે એવી સારી રીતે ચાલો અને તમારો રૂહ એવો સાફ રાખો કે તમે ફિરસ્તા જેવા સારા થાઓ. તમે હિંમતવાન થાઓ અને પાક થાઓ. હંમેશા તમારા રૂહને સાફ રાખો. હંમેશા રૂહને સારા કામની આદત આપો. સર્વે કામથી આ કામ મોટું છે. તમે રૂહને સારા કામની આદત પાડો અને ગુનાના કામથી વારો. તમારું શરીર તંદુરસ્ત હશે તો રૂહને પણ ફાયદો પહોંચશે. હસદ કરનારને એક જાતની બીમારી લાગુ પડે છે. હસદ કરનારના રૂહને તે બીમારી થાય છે. તેથી આસ્તે આસ્તે તેનું ઈમાન જતું રહે છે. જાહેરીમાં માણસનું બદન નાપાક થાય છે, પણ રૂહ નાપાક થતો નથી. બદનને બીમારી પણ લાગુ પડે છે, રૂહને કાંઈ થતું નથી. જે કોઈ રૂહાની રાખે છે તે જ ખુદા પરસ્ત છે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. અમે કહીએ છીએ કે જે કાંઈ છે તે રૂહ જ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે, તે ક્યાંથી આવ્યો. તે નૂરની નિગાહ કરવી જોઈએ. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નૂરને જુઓ. જેમ એક બિયાબાન જંગલમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પરંતુ ઇમામના રૂહ ઉપર ઇશ્ક હોવો જોઈએ. મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ છે. અલ્હમ્દુલિલ્લાહ, તમારામાંથી ઘણા માણસોએ રૂહાની કામ કર્યું છે. તેમને લાજમ છે કે પોતાના અમાલ સુધારે અને અમારા ફરમાન ઉપર ચાલે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જે માણસ પોતાના રૂહને સંભાળે છે તેણે તો એક જ રૂહને સંભાળ્યો. જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે અને તે ઘણા રૂહને સંભાળવા બરાબર છે. હવે ઈમાન એવી રીતે પાક હોવું જોઈએ કે તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. ઘોડે સવાર જ્યારે ઘોડા ઉપર સવાર થાય છે ત્યારે લગામ હાથમાં રાખે છે અને જે બાજુએ ઘોડાને ફેરવવા માગતો હોય તે બાજુએ ફેરવે છે. તેવી રીતે ઇન્સાન પોતાના રૂહનો મુખત્યાર છે, માટે જે રસ્તે તેને લઈ જવા માગે તે રસ્તે લઈ જઈ શકે છે. નફસ માથે તમે સવાર નહીં થશો અને તમારા દિલને ગુનાના કામથી નહીં અટકાવો તો શૈતાન તમારો મુખત્યાર થઈ જશે. ઇન્સાનના બદનમાં રૂહ છે, તેને જેવી આદત આપશો તેવી આદત પડશે. તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારે સૂકે રસ્તે જવું હોય તો તમારા રૂહને પાક કરો અને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. આવી રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે.
જેમ ઇન્સાન વરસાદમાંથી પોતાના શરીરના રક્ષણ માટે કોટ પહેરે છે અને છત્રી ઓઢે છે, તેમ જે ઇન્સાનનું દિલ એટલે રૂહ પાક હોય, જેને ગુનાના કામ કરવાની આદત ન હોય, તે જ ઇન્સાન શેતાનના ફરેબી વરસાદથી બચી શકે છે. જાહેરીમાં અમે તમારી પાસેથી જઈએ છીએ, પણ અમારી મોહબ્બત દિલ તથા રૂહ મોમનની સાથે જ છે અને તમારી સાથે જ રહેશે, એટલે કે જમાતખાનામાં રહેશે. અમારો રૂહ તથા મોહબ્બત મોમનના દિલની નજીક છે. તમે એવા થાઓ કે જેમ અમારો રૂહ તમારી નજદીક તમારા દિલમાં છે, તેમ તમારો રૂહ પણ અમારી સાથે જ ચાલે. એવી જાતની મોહબ્બત તમે અમારા માટે તમારા દિલમાં રાખો. તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. અમે મુંબઈ અથવા બીજે ગમે તે ઠેકાણે હોઈએ, પણ તમારો રૂહ અમારી સાથે જ હોય. તમે ચોક્કસ કરીને માનજો કે અમારું માત્ર બદન બહાર છે, પણ અમારો રૂહ હંમેશા જમાતખાનામાં હાજર જ છે. તમે જ્યારે ઘરમાંથી બહાર નીકળો છો, ત્યારે હવા તથા વરસાદથી બચવા માટે કોટ તથા છત્રી લ્યો છો, ત્યારે રૂહના બચાવ માટે કોટ તથા છત્રી કેમ લેતા નથી? તમે હંમેશા પોતાના દિલમાં યકીનથી સમજો કે તમે અમારી રૂહાની હકીકી ઓલાદ છો. અમે તમારા રૂહાની પિતા છીએ અને દુનિયાના બાપ કરતાં તમને 10 ગણા વધારે નજીક છીએ. તમે હંમેશા તમારા દિલથી યકીન રાખજો કે તમે અમારી ઓલાદ છો, અમારી રૂહાની ઓલાદ છો. તમે હકીકી રીતે અમારી ઓલાદ છો. ત્યારે તમને વાજબ છે કે અમે પિતા છીએ તેની માફક તમારે ચાલવું જોઈએ. તમે અમારા રૂહાની બચ્ચા છો. જમાત અમારી ઓલાદ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તમે રૂહ પરસ્ત છો, માટે તમારે રૂહ પરસ્ત જ રહેવું જોઈએ. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ભૂલચૂક શાહ પીર બક્ષે. Recorded by Kareem Nur Mohammad Momin from Houston, Texas, 832-512-4904. Thank you, Ya Ali Madad.